વધીએ અને હવે ખાસ સમાચારોની શરૂઆત કરીશું. દિલ્હીમાં આજે બીજેપીની કોર કમિટીની બેઠકનો બીજો દિવસ છે અને લોકસભા ચૂંટણીના બીજેપીના બીજા લિસ્ટ પર આજના દિવસે ચર્ચા થવાની છે. તો ગુજરાતના બાકી રહેલા ઉમેદવારો પર આજના દિવસે ચર્ચા કરવામાં આવનાર છે, જેમાં ગઈકાલે જે હતો પહેલો દિવસ હતો, આજે બીજો દિવસ હતો. તો આ કોર કમિટીની બેઠકમાં કેટલાક નવા ચહેરાઓની યાદી પર પસંદગી થઈ શકે છે, જેમ પહેલી યાદીમાં પણ જોવા મળેલું હતું, અને કેટલાક ઉમેદવારોને ટિકિટ કપાય તેવી પણ સંભાવના છે. આગામી 7 અથવા 8 માર્ચે બીજી યાદી જાહેર થઈ જશે. ગુજરાત, યુપી, મહારાષ્ટ્ર, તેલંગાણા અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોના નામ અહીં હોઈ શકે છે. અગાઉ બીજેપીએ પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો જાહેર કરી દીધા, જેમાં કેટલાક સાંસદોના પત્તા કપાયા હતા. ગુજરાતનું ગણિત તમને અત્યારનું જે છે તે સમજાવીએ, એટલે કે આ 2019ની લોકસભાની સ્થિતિ અત્યારે તમે જોઈ રહ્યા છો. 26 બેઠકોમાંથી ઓબીસી પાસે 11 બેઠકો છે, 6 સાંસદો પાટીદાર, 6 MP ST સમુદાયથી, 2 સાંસદ SC, 1 સાંસદ બ્રાહ્મણ અને આ ઉપરાંત 1 સાંસદ વણિક અને 1 અન્ય સમુદાયથી આવે છે. ભાજપના સંભવિત ઉમેદવાર કોણ હોઈ શકે તમને સમજાવીએ. અમદાવાદ પૂર્વથી અહીં પ્રદીપસિંહ જાડેજા, ગોરધન ઝડફિયા, હસમુખ પટેલ, કામિનીબા રાઠોડ, નિર્મલાબેન વાઘવાણી, બલરામ થાવાણી અને ભૂષણ ભટ્ટના નામ ચાલી રહ્યા છે અત્યારે ફિલહાલ. ત્યારબાદ તમને સુરત બેઠક માટેના સંભવિત નામો જણાવીએ. દર્શનાબેન જરદોશ, નીતિન ભજિયાવાલા, હિમાલી બોઘાવાલા અને ધીરુ ગજેરા પણ અહીંયાથી સંભવિતોમાં ચાલી રહ્યા છે. વડોદરાની વાત કરીશું. રંજનબેન ભટ્ટ, વિજય શાહ, ડૉક્ટર જ્યોતિબહેન પંડ્યા, ભરત ડાંગર અને ડૉક્ટર S જયશંકર અહીંયાથી ચર્ચામાં છે. મહેસાણા બેઠકથી રજની પટેલ, જયશ્રીબેન પટેલ, MS પટેલ અને વલ્લભભાઈ પટેલના નામો અત્યારે ફિલહાલ ચર્ચામાં છે. ભાવનગર બેઠકથી નીમુબેન બાંભણિયા અને ભારતીબેન શિયાળના નામો અત્યારે ચાલી રહ્યા છે ભાવનગર બેઠકથી. પછી અમરેલીની વાત કરીએ. મુકેશ સંઘાણી, હિરેન હિરપરા અને કૌશિક વેકરિયાના નામો અહીં ચાલી રહ્યા છે. જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા, ડોલર કોટેચા, મહેશગીરી બાપુ, ડૉક્ટર DP ચીખલિયા 4 સંભવિત ઉમેદવારો. સુરેન્દ્રનગરથી ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા, કુંવરજી બાવળિયા અને પ્રકાશ કોરડિયા આ 3 નામો અત્યારે ચર્ચામાં છે. સાબરકાંઠા બેઠકથી કૌશલ્યાબેન કુંવરબા અને અશ્વિન પટેલના નામ ચાલી રહ્યા છે. વલસાડ બેઠકથી મહેન્દ્ર ચૌધરી, ગણેશ બિરારી, ઉષાબેન પટેલ, ડૉક્ટર હેમંત પટેલના નામ ચાલી રહ્યા છે. છોટાઉદેપુર બેઠકની વાત કરીએ. ગીતાબેન રાઠવા, ભૂપેન્દ્ર રાઠવા, નારણ રાઠવા અને સંગ્રામ રાઠવાના નામ અત્યારે ફિલહાલ ચર્ચામાં છે. આગળ વાત કરીશું છોટાઉદેપુરની, કે જ્યાં ધારાસભ્ય અભયસિંહ તડવીને પુલમેન કહીને બિરદાવવામાં આવ્યા છે. સંખેડા તાલુકાના કાળી તલાવડી કંટેશ્વર વચ્ચે જે એક પુલ મંજૂર થયો, કાળી તલાવડી અને કંટેશ્વર વચ્ચે ઢાઢર નદી ઉપર 7 કરોડ રૂપિયા માટેનો એક પુલ મંજૂર થઈ ગયો છે. નારી શક્તિ વંદના કાર્યક્રમમાં ધારાસભ્ય અભયસિંહ તડવીએ જાહેરાત કરી અને ઢાઢર નદીમાં પાણી આવી જાય તો કંટેશ્વર સુધી જવા માટે 3 દિવસ જે છે તે રાહ જોવી પડતી હતી. કંટેશ્વર વિખૂટું પડી જતું હતું, ત્યારે કંટેશ્વરના અનેક ઘરોને સ્થળાંતર કરવા પડતા હતા. ત્યારે હવે ધારાસભ્ય દ્વારા આ જાહેરાત કરવામાં આવતા કંટેશ્વરની મહિલાઓ હાથમાં બેનર લઈ અને આ જાહેરાતને વધાવતી જોવા મળી. ધારાસભ્ય અભયસિંહ તડવીને પુલ મેન કહી અને બિરદાવવામાં આવ્યા છે. આ પુલ મંજૂર કરવા માટે માનનીય મુખ્યમંત્રીને મેં રજૂઆત કરેલી. તે અનુસંધાને આ પુલની રકમ 7 કરોડ જેટલી મંજૂર કરી છે. આ તબક્કે હું માનનીય મુખ્યમંત્રીનો આભાર માનું છું. આગળ વધીશું. ધારાસભ્ય અભયસિંહ તડવીએ નસવાડી TDO અને છોટાઉદેપુર વાસ્મો ઇજનેરનો ઉધડો લીધો હતો. ભાખાના ગ્રામજનોએ MLA અભયસિંહ તડવીને અધૂરી આંગણવાડી અને નલ સે જલ યોજનાને લઈને રજૂઆત કરી, જેને લઈને ધારાસભ્ય અભયસિંહે આંગણવાડીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું. તેમજ અધૂરા કામને લઈને પોલીસ ફરિયાદ કરવા ધારાસભ્યોએ TDOને સૂચના પણ આપી હતી. તસવીરો આપ નિહાળી રહ્યા છો, જે રીતે ગ્રામજનો ઉપસ્થિત થયા હતા એ ક્ષણે, અને આંગણવાડીમાં પણ અહીં તેમણે જાત તપાસ કરી હતી તેની પણ તસવીરો છે. જે અધૂરું કામકાજ થયું તેને લઈને તેમણે TDOને રજૂઆત પણ કરેલી છે.
લોકોએ જે કોઈ પણ વાત કરી હતી તે સમગ્ર વાત તેમણે સાંભળી, ત્યારબાદ જાત તપાસ પણ કરી અને આંગણવાડીની સ્થિતિ તેમણે પોતે તપાસી હતી. આગળ વધીશું. વેરાવળ બંદરેથી ઝડપાયેલ જે ડ્રગ્સ કેસ છે તેમાં મોટો ખુલાસો સામે આવ્યો. અગાઉ વેરાવળ બંદરથી દિલ્હી પહોંચી ગયું હતું આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ. સપ્ટેમ્બર 2023માં આ ડ્રગ્સની ડીલ થઈ, તે પાકિસ્તાનથી દિલ્હી સુધી પહોંચી ગયું હતું. 8 કિલો હેરોઇન હતું અને પાકિસ્તાનના જે ડ્રગ્સ માફિયા છે મુર્તુઝા અને ઈશા રાવ વચ્ચે ડ્રગ્સની ડીલ થઈ હતી. ઈશા રાવ દિલ્હી રહે છે, જે સાઉથ આફ્રિકાથી આ સમગ્ર કારોબાર ચલાવે છે અને રાજધાની એટલે કે દિલ્હીમાં તેનું પોતાનું એક ડ્રગ્સ નેટવર્ક પણ છે. પાકિસ્તાનથી દિલ્હી સુધી આ ડ્રગ્સ પહોંચતું હતું. કઈ રીતે આ સમગ્ર રૂટ હતો? પાકિસ્તાનથી પહેલાં ઓમાનથી દરિયાઈ માર્ગે તે વેરાવળ આવે, વેરાવળથી રાજસ્થાન થઈ અને તે રોડ માર્ગે દિલ્હી પહોંચતું હતું. આ હતું આ સમગ્ર ડ્રગ્સનું નેટવર્ક. તો ગુજરાતના દરિયામાં અત્યાર સુધીમાં કેટલું ડ્રગ્સ ઝડપાયું તમને જણાવીએ. વેરાવળ બંદરે 23 ફેબ્રુઆરીએ 50 કિલો ડ્રગ્સ ઝડપાયું. પછી 27 ફેબ્રુઆરીએ 3100 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો પકડાઈ આવ્યો હતો અને પછી આ સમગ્ર જે રેકેટ છે તે ઝડપાયું, જેમાં રૂટ કઈ રીતે હોય છે. પાકિસ્તાનથી પહેલાં ઓમાનથી પછી વેરાવળથી દરિયાઈ માર્ગે જે આવેલું ડ્રગ્સ જે છે તે પછી રોડ માર્ગે આગળ વધે છે રાજસ્થાન થઈ અને તે જાય છે સીધું દિલ્હી. 2022માં 3600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. 2021માં 2000 કરોડ રૂપિયા, 2020માં 177 કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને 2019માં 527 કરોડ રૂપિયાનું ડ્રગ્સ અહીં ઝડપાયું હતું. થી 10 કિલો હેરોઇનનો જથ્થો મેળવેલ એ ઓમાનના દરિયા કિનારાથી ગુજરાતના વેરાવળ દરિયાકાંઠે લાવી અને એના જીપીએસ અને વાયરલેસ બોક્સ કાઢી લઈ અને આ મુદ્દામાલને રાજસ્થાન બિયાવર પાસે સંતાડી અને દિલ્હીમાં એક તિલકનગરમાં રહેતા કોઈ સાઉથ આફ્રિકન નાગરિકને આ મુદ્દામાલ પહોંચાડવાનું કામ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વાત હવે કરીએ બનાસકાંઠાની, કે જ્યાં 2023માં અને 24ના વર્ષ દરમિયાન નવા નક્કોર પુસ્તકો બારોબાર પસ્તીમાં વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. થરાદના પેપર કટિંગના કારખાનામાં શાળાના પુસ્તકો મળી આવ્યા હતા. અહીં જે KR ટ્રેડર્સ નામની એક આ ગોડાઉન કંપની છે તેમાં પસ્તીના ગોડાઉનમાંથી પુસ્તકો મળી આવ્યા. ધોરણ 2, 3, 5, 6, 7 અને 8ના તથા ધોરણ 10ના પણ પુસ્તકો આ પસ્તીમાં જોવા મળ્યા. કોઈક સ્કૂલે પુસ્તકો બાળકોને આપવાના બદલે સીધા જ બારોબાર પસ્તીમાં વેચી દીધા છે. 22-23ના ત્યાં આગળ મળેલા છે, જે પ્રેસ માધ્યમથી અમને અત્યારે હાલ જાણવા મળેલ છે, જેના ભાગરૂપે અમે તુરંત TPOC અને BRC બંનેને સ્તર ઉપર મોકલી આપેલ છે. એમની પાસે જરૂરી હકીકતલક્ષી અહેવાલ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાય પોલીસ કેસ પણ કરવામાં આવશે. ગુજરાતના શહેર હોય કે ગામડા, રૂપિયા કમાવાની લાલચે કેટલાક લોકો બીજાની જિંદગી સાથે રમત રમતા હોય છે. આવા દ્રશ્યો બનાસકાંઠામાં વારંવાર સામે આવે છે. એટલે જ ન્યૂઝ કેપિટલની ટીમે રિયાલિટી ચેક કર્યું, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કોઈ ફિલ્મી દ્રશ્યો નથી, આ આપણું બનાસકાંઠા છે. તંત્ર અહીં દુર્ઘટનાની રાહ જુએ છે. વાહન 1 અને મુસાફરો 20. આવા દ્રશ્યો બનાસકાંઠા જિલ્લામાં તમને સમયાંતરે જોવા મળતા જ હશે. અહીંથી પસાર થતા મોટાભાગના વાહનોમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેઠા હોય છે. માત્ર વાહનની અંદર જ નહીં, વાહનની પાછળ, ઉપર અને બોનેટ પર લટકીને લોકો મુસાફરી કરે છે. આવા વાહનો બેફામ પસાર થાય છે, પણ પોલીસ આંખ આડા કાન કરતી હોવાથી અકસ્માતો પણ સર્જાય છે. તેવામાં આવા બેફામ વાહન ચાલકો સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે. હજુ થોડા દિવસ પહેલા જ અહીં ગંભીર અકસ્માત થયો હતો, તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ અને RTO અધિકારી પણ રજા પર હોવાનું સામે આવ્યું છે, જેના લીધે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે ગિરનારની તળેટીમાં અત્યારે ફિલહાલ સતત આ નાદ ગુંજી રહ્યો છે. સમગ્ર ભવનાથ તળેટીએ જાણે
ભગવા રંગની ચાદર ઓઢી લીધી હોય તેવો નજારો જોવા મળ્યો. મહાશિવરાત્રી પર ભવનાથ તળેટીમાં યોજાયેલા મહાશિવરાત્રી મેળામાં હજારો શિવભક્તો આવી પહોંચ્યા છે. સાધુ સંતો ધૂણી ધખાવીને બેસી ગયા છે અને ભવનાથ તળેટીમાં અનોખો માહોલ ઊભો થયો છે. આ ગરવા ગિરનારની તળેટીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. રાવટી લઈને આવ્યા છીએ. શિવરાત્રીમાં અમે દર વર્ષે આવીએ છીએ. મારા પોતાના 7 વર્ષ થયા છે. મારા દાદા, મારા પપ્પા એ બધા પણ પહેલેથી રાવટી લઈને આવ્યા છે. અમે અહીંયા અન્નક્ષેત્ર ચલાવીએ છીએ. ભજન, કીર્તન અને સત્સંગનો ત્રિવેણી સંગમ અમારે રાવટીમાં ચાલે છે. રેલવે તંત્રની સાથે સાથે શિવભક્તો માટે પણ બસ સેવા શરૂ કરવામાં આવી છે. એસટી તંત્ર દ્વારા બસ સ્ટેન્ડથી ભવનાથમાં જવા માટે 75 મિની બસ તેમજ અન્ય અમદાવાદ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, ભુજ, અમરેલી, દ્વારકા સહિતના રૂટ પર વધારાની 175 બસ દોડાવવામાં આવી રહી છે. જુનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ તળેટીમાં જવા માટે 25 રૂપિયા ભાડું રાખેલ છે અને 75 મિની બસોની વ્યવસ્થા કરેલ છે. પણ ત્યારબાદ ત્યાંથી આવતા જે પણ મુસાફરો છે અહીંયા જે એમને પરત જવા માટે પણ બીજી એક્સ્ટ્રા 210 બસોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. મહાશિવરાત્રી મેળામાં સુરક્ષાને ધ્યાને લઈને ભવનાથ વિસ્તારમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પીઆઈ, પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા મેળાના વિસ્તાર અને રવાડીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ મનપા દ્વારા પણ મેળાને લઈને તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. બંદોબસ્તમાં ખાસ કરીને જે અધિકારીઓ અને માણસોની જે ટીમ એમાં કુલ 2800થી વધારે પોલીસ છે આ બંદોબસ્ત કરશે. પાણીની વ્યવસ્થા, સફાઈની વ્યવસ્થા માટે અંદાજિત વધારાના 100 માણસો પણ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવે છે. સમાચારોમાં આગળ વધીએ. પંચમહાલના ગોધરાની વાત કરીશું. શહેરમાં 3 શખ્સોનો 2 ભાઈઓ પર હુમલો જોવા મળ્યો. હથિયારો વડે ઉપરા છાપરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બંને ઇજાગ્રસ્તોને અત્યારે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, પરંતુ પોલીસે આ સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી. તસવીરોમાં જોવા મળે છે તે પ્રમાણે આ એક જે અથડામણ થઈ તેમાં 2 યુવકો ઇજાગ્રસ્ત થયા છે. અહીં જીવલેણ હુમલો તો ના કહી શકાય, પરંતુ તેમને જરૂરથી ઈજા પહોંચી છે. અત્યારે ફિલહાલ સારવાર માટે બંનેને ખસેડવામાં આવ્યા છે. વધુ એક વ્યાજખોરના આતંકથી મહેસાણામાં એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો. ઝેરી ગોળીઓ ગળી અને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. વિજાપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અમિતા પટેલના પતિએ જ વ્યાજખોરના આતંકને કારણે જિંદગી ટૂંકાવી લીધી. 4 વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા મનોજ પટેલે પોતાના જ ઘરમાં ઝેરી ગોળી ગળી અને અંતિમ પગલું ભરી લીધું. નાણાં પરત ન આપતા ભોગ બનનાર અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ પહેલું પગલું ભરવું હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે વ્યાજખોર પાસેથી 2 થી 3 લાખ રૂપિયા મનોજ પટેલે 20% વ્યાજે લીધા હતા અને સમયસર રૂપિયા ન ચૂકવે તો પેનલ્ટી વસૂલવામાં આવતી. આમ થતાં 2-3 લાખ રૂપિયાના તેમણે કુલ 40 લાખ રૂપિયા ચૂકવી દીધા 20% વ્યાજ લેકે. અને હવે 40 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં પણ પઠાણી ઉઘરાણી સતત વ્યાજખોરોએ યથાવત રાખી. અને અંતે થયું એ જ કે જેનો ડર હતો. પોતાના જ ઘરમાં ઝેરની ગોળીઓ ગટગટાવી અને વ્યક્તિએ જિંદગી ટૂંકાવી નાખી. ને પછી શું? સુસાઇડ નોટના આધારે 4 વ્યાજખોરો સામે હવે છેલ્લે ફરિયાદ નોંધાઈ છે. પણ સવાલ એ કે આમ ક્યાં સુધી વ્યાજખોરો લોકોનો જીવ લેતા રહેશે? વ્યાજખોરો પર ક્યારે અંકુશ આવશે? શું વ્યાજખોરોને કોઈ નાથદાર નથી? આવા અનેક સુરક્ષાલક્ષી સવાલો પણ ઉઠી રહ્યા છે. આજે વ્યક્તિ અત્યારે હાલ હયાત નહીં અમારી જોડી. આ બધી પરિસ્થિતિ ઊભી થઈ એ વિજાપુરમાં અન્ય લોકોના વ્યાજખોરોના કારણે આજે ભાઈને આત્મહત્યા કરી. અમે બધા અહીંયા ભેગા થયા છીએ એમનો ન્યાય મળે એટલા માટે. વ્યાજખોરોના ત્રાસના કારણે છેલ્લા 4 દિવસથી હું પીડાઈ ગયો છું અને એના કારણે મેં સલ્ફોડની ગોળી લીધી છે. હું બચવાનો નથી, પણ મારા પાછળના વ્યક્તિઓને બધો ન્યાય મળે એવી પોલીસમાં કાઠા થઈને ફરિયાદ આપીને ન્યાય માટે લડી પડજો એમ. આ વ્યાજખોરો એટલા ફૂલા ફાલ્યા છે. એમાં જેનો નામ આવ્યા છે એમાં એક દીપાભાઈ કરીને છે, ઉર્ફે નામ રેણુસિંહ,
અને બીજા એક સંજયભાઈ દેસાઈ છે, એક પિયુષભાઈ દેસાઈ છે, એક ભરતભાઈ પટેલ છે. આવા નામ અત્યારે હાલ બહાર આવ્યા છે. આ બધાનું મોબાઈલની અંદર રેકોર્ડિંગ છે. મોબાઈલની અંદર એમના ફોનો ટોચિંગ કરેલા છે. 4 દિવસથી સતત ટોચિંગ કરતા હતા, જેના કારણે આ ભાઈ અપસેટ થઈ અને આ સુસાઇડ કર્યું છે. આગળ વધી આણંદમાં કરમસદ સ્ટેશન રોડ પર એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા શોર્ટ સર્કિટ અથવા તો અન્ય કારણોસર આ ગોડાઉનમાં આગ લાગવાની આશંકા છે. ત્યારે આણંદ અને વલ્લભ વિદ્યાનગરનું ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તેમણે આગ પર કાબૂ મેળવ્યો હતો. કરમસદ રેલવે સ્ટેશન પાસે મંડપના ગોડાઉનમાં આગ લાગી તેઓ ફાયર બ્રિગેડમાં કોલ મળતા ફાયર બ્રિગેડ તરફથી પ્રથમ તો એક ગાડી આવી, પછી વિદ્યાનગરથી પણ એક ગાડી આવી. આગ વધુ હોવાથી આણંદથી બીજી 2 ગાડી મોકલી દીધી. પછી હું જાતે અમે અહીં આવ્યા અને અહીં આવીને જોયું તો વધુ આગ હોવાથી અમે પેટલાદ અને બોરસદ નગરપાલિકાના ફાયર ફાઈટરની પણ સહાય લીધેલી અને આગ બોલવાનું અત્યારે ચાલુ છે ઓલરેડી, પણ આમ કંટ્રોલમાં છે. અને આ સાથે જ સમાચારમાં સમય રહ્યો છે એક નાનકડા વિરામનો. ऑर्डिनरी बल्ब की रोशनी, बेडिया बल्ब की रोशनी, फर्क साफ है. बेडिया है तो बढ़िया है. સત્તા આવે અને જાય, મોહરા અને ચહેરા બદલાય, રાજ રમતની ચાલથી બદલાતા રાજકારણના હાલ. સત્તા, મોહરા, ચહેરા અને ચાલ વચ્ચે નહીં દબાય અંદરના રાજ. સત્તાના કેન્દ્રથી વેપારના પદ સુધી, વારસાના શિખરથી સંસ્કૃતિ અને સંસ્કારના મંદિર સુધી, ગુજરાતના કેપિટલથી દેશના કેપિટલ સુધી નવી ઊંચાઈ પર પહોંચી રહેલા ગુજરાતની તસવીર. વિકાસની ચમકથી ચમકતા ગુજરાતની વાત. જાણે છે ગુજરાત. ન્યૂઝ કેપિટલ. ના અફવા ન અનુમાન, સમાચારોનું સચોટ મુકામ. ગુજરાતી અવાજ બનશે ખાસ. સકારાત્મક સમાચારોની આશ. વગર ફિલ્ટરે થશે તમારી વાત. બદલાતા ગુજરાતનો વિશ્વાસ. થોડામાં ઘણું જાણે છે ગુજરાત. શું જોવું અને શું ન જોવું એ જાણે છે ગુજરાત. વિરામ આપનું સ્વાગત છે. પેટે પાટા બાંધીને રાત દિવસ મહેનત, હજારો રૂપિયાનો ખર્ચ છતાં પણ જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સુરેન્દ્રનગરમાં કટોડા નજીક નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ જતા ખેતરોમાં પાણી ફરી વળ્યા અને મોરબી બ્રાન્ચના કેનાલમાં પાણી 1-2 નહીં પરંતુ 200 વીઘા જમીનમાં ફરી વળ્યું હતું.
સમાચારોમાં આગળ વધીશું. સુરતના ડિંડોલી પોલીસે સરાહનીય કામગીરી કરી. પોલીસે આપઘાત કરતા એક યુવકને બચાવ્યો. આપઘાત કરતા પહેલા યુવકે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી અને માત્ર 14 જ મિનિટની અંદર પોલીસ લોકેશનના આધારે ઘટના સ્થળે પહોંચી ગઈ. પારિવારિક ઝઘડાથી કંટાળીને યુવક આપઘાત કરવા જતો હતો, જે બાદ પોલીસે યુવકને આપઘાત કરતા રોક્યો અને રેલવે ટ્રેક પર તે પહોંચી ગયો હતો. તે યુવકને પકડી અને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે યુવકની પત્ની ઝઘડામાં પિયરે ચાલી ગઈ અને તેણે છૂટાછેડાની માંગ પણ કરી હતી. વ્યક્તિ પોતાની જાતને પોતે સુસાઇડ કરવા જઈ રહ્યો છે એ મુજબનો એનો કોલ હતો, જે અનુસંધાને તત્કાલ કંટ્રોલ રૂમવાળા અમારા પીઆઈસી ડિંડોલીને કોલ કરે છે. ડિંડોલી પીઆઈએ તત્કાલ આ કોલની ગંભીરતા સમજી અને પોતાની સર્વેલન્સની જે ટીમ છે એને ત્યાંથી આ જે મોબાઈલ નંબર ધારક વ્યક્તિ છે એને બચાવવા માટે મોકલે છે. પહેલાં એનો મોબાઈલ લોકેશન મેળવી ત્યારબાદ એને જે લોકેશન પોલીસને મળે છે ત્યાં ટીમ પહોંચે છે. આ બેસેલી વ્યક્તિને પોલીસ કન્ફર્મ કરે છે કે આ એ જ છે, કોલર જ છે. ત્યારે એની સાથે વાતચીત કરી, કાઉન્સેલિંગ કરી અને એને ત્યાંથી સેફલી હટાવે છે. અને આ સાથે તાજા સમાચારમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળ મારા સહયોગી અવની લઈને આવી રહ્યા છે અરાઉન્ડ ધ વર્લ્ડ. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.